હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય। આજે આપણે સવાર થઈ ગઈ છે આપણા મામાના ગામમાં। આ રાવી નદી છે, જોઈ રહ્યા છો બધા। હવે આપણે અત્યારે જાય છે આપણા મામાની દુકાને। આ મારો ફૂલ છે જૂનો, આ મામાની દુકાન આવી ગઈ છે। ત્યારે જો આ ભાઈ ઉઈ ગયા છે એસી શરૂ કરીને। આ ભાઈ અમારા પપ્પા આપણા મમ્મી બધા અહીંયા ઉઈ ગયા છે એસી શરૂ કરીને। હવે જાગે પછી આપણે ગામડે અમારા ઘરે જઈશું પાછા, ત્યાં તમને અમારું ઘર દેખાડશું અને પછી અમે ત્યાં અમારા કુળદેવીનું મંદિર છે ત્યાં લઈ જઈશું, બધું દેખાડશું। ત્યાં જઈને પછી તમને મળીએ। અત્યારે આપણે આપણા મામાની દુકાન આવી ગયા છે। હા, આપણા મામા છે। હા, અત્યારે જો નવો મોબાઈલ લઈ લીધો છે ભાઈ, એમ રિયલમીનો ફોન લીધો છે। કેવું લાગે છે નવો ફોન? કેવો ફોન છે? જો આમાં મમ્મી, આમાં મામા, આ બીજા મામા દુકાન છે। અત્યારે આપણે આપણા મામાની દુકાનેથી ભાઈ માટે મોબાઈલ લઈ લીધો છે। મોબાઈલ લીધો છે રિયલમી 15 પ્રો। દેખાડ તો ફોન ભાઈ, ફોન લીધો છે મામાની દુકાનેથી। ગરબે ડિસ્પ્લે છે, કરો ડિસ્પ્લે વાળો। અને જો તમારે પણ કંઈ ઇલેક્ટ્રિકની વસ્તુઓ લેવી હોય કે જેમ કે મોબાઈલ, પછી આ એસી, ટીવી એવું બધું લેવું હોય તો મામાની દુકાન આવી જાજો। અને અત્યારે મામાએ સોલારનું પણ શરૂ કર્યું છે। સોલાર નખાવી હોય તમારે ઘરે તો આવી જવાનું, અને એડ્રેસ ધોકડવામાં આવેલી છે દુકાન મેઇન બજારમાં, ત્યાં આવીને ત્યાં ઇલેક્ટ્રિકની બધી વસ્તુઓ મળી રહેશે। હાલો, હવે અમે અમારા ગામે આવી ગયા છે ભાચામાં। અત્યારે આવ્યા એટલે મારી મમ્મીએ સાડી પહેરી લીધી। આ અમારું ગામ ભાચા, તમને આગળ ના ઘરે પૂગીને પછી ઘર દેખાડી અમારું। આ અમારું ઘર, અમે ગાડી જવા દઈએ છીએ અંદર ગેટ થી, નહીં અડે જવા દો। કેમ અહીંયા બરાબર ગાડી મૂક્યું? જો અહીંયા કોની પરમિશન લીધું છે? અમારા નળિયા વાળા ઘર છે, અહીંયા ગાડું પડ્યું છે। જો આ અમારા નળિયા વાળા ઘર છે, બહુ જૂના ઘર છે અમારા, તો હવે રહેવું પડે। ઘર છે ને ઘર ગરગી ભાઈ ગામડું। અમારું ઘર જવો, હા મારા દાદા જો આપણે ભાઈ ને નાય છે, આપણા દાદી એને નવરાવી રહ્યા છે। હું અત્યારે બેઠો તો એ ભાઈ નાવા કે દાદી એને નવરાવે છે અત્યારે। જો આ ભાઈ આવા કંઈક ભૂંગળા નાસ્તો માટે લઈ આવ્યા છે અત્યારે એ કંઈ કાંઈ છે નહીં, ઘરે બનાવ્યું, ઘરે બપોરે બને પણ અત્યારે તો કંઈ છે નહીં, દી થઈ ગઈ। આ કંઈક ભૂંગળા લઈ આવી। ગામડે આવો ને તો આ ગામડે જ મળે, સુરતમાં એક જગ્યાએ પણ નહીં મળતો, આ ગામડા ઉપર જ મળે। એટલે ગામડે આવશો ને તો તમને ખાવા મળે। જો અત્યારે ગરમી અત્યારે નાઈ થઈને ફ્રેશ થઈ ગયો છું। કોણે નવરાવ્યા તને? મારી દાદી। એવડી ઉંમર દાદી નવરાવે? હા, બહુ પ્રેમ કહેવાય તમારો। આપણે ઓલા ભૂંગળા ખાઈને પેટનો ભરાણ, પછી જો કુરકુરિયા, આ નાચો, વેફર ને સોડા લઈ આવ્યા। હવે પેટ ભરાઈ જાય। રોયલ જો રોયલ, એ સોડા છે। હા, હવે પેટ ભરાઈ જાય। તો એ હવે એટલું ખાઈને ખાલી ટેકો કરો, પછી રાતે જમવાનું બની જાય। ગામમાં ઢોકળવામાં એક રામુની પાણીપુરી બહુ મસ્ત ફેમસ છે, અમે એનો પણ વિડીયો તમને બતાવશું। જો આ અમે ખાટલો અહીંયા પડ્યો છો વેલ્ડિંગ કરાવેલો, વેલ્ડિંગ કરાવી નાખ્યું। હવે પાટી પડી છે ને મારા મમ્મી પપ્પા બે પાટી ભરી રહ્યા છે ખાટલામાં। જો ત્યાં જઈને દેખાડું તમને નજીક।
અડધી તો ભરી નાખી છે, હવે થોડુંક બાકી છે, એ આગળ ભરી નાખે. આજે મેં નવો ફોન લીધો તો તમે બધા કોંગ્રેચ્યુલેશન કરી દેજો. પણ આપણે આ બ્લોગને આજે એન્ડ કરી દઈએ છીએ અહીંયા જ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તમે બધા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.